નિગમના મુસાફરોમાં જે આપણા અમુક જે બે રૂટ હતા અમદાવાદ ભાવનગર અને અમદાવાદ સુરત, એ પહેલાં આપણે અમદાવાદ ભાવનગર અને અમદાવાદ સુરત જે દૈનિક રૂટ નક્કી કરેલા હતા તે પ્રમાણે સંચાલન કરવામાં આવતું હતું. પરંતુ ત્યારબાદ અમદાવાદ ધોલેરા વાયા ધોલેરા ભાવનગર એક હાઈવે ચાલુ થયો અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ચાલુ થવાના કારણે પ્રાયોગિક ધોરણે અમુક ટ્રીપો સંચાલન કરવાનું શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં મુખ્યત્વે અમદાવાદ ભાવનગરથી જે સંચાલન થવા પામે છે અને નહેરુનગર સુરતની જે ટ્રીપો છે તેમાં આપણે ફેરફાર કરેલા છે, જે આપણે મુસાફર ચિંતાને ધ્યાને રાખી અને એ નિર્ણય લેવામાં આવેલો છે. જેના કારણે જે પહેલાં સમય થતો હતો એને ઘટાડીને આપણે 60 મિનિટથી લઈને 90 મિનિટ સુધીનો બચત થવા પામશે મુસાફર જનતાને, જેમાં સુરત ભાવનગર રૂટ પર આશરે એક કલાક જેવો સમયનો બચત થાય છે. અને જે ટ્રાફિક રહેવા પામતો હતો જે ભરૂચ અંકલેશ્વરનો, એ ટ્રાફિકનો આપણે બાદ કરતાં ડાયરેક્ટ થવાના કારણે એનું સંચાલન ઘટી અને 4 થી 4.5 કલાક થવા પામશે અને અમદાવાદ ધોલેરા ભાવનગરમાં 1 કલાકનો સમયનો ફેર પાડવામાં આવે છે. અમદાવાદથી ભાવનગરનું આપણે જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે અંતર ઘટવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે. અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને નવું ભાડું એ 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે. અમદાવાદ સુરતમાં દૈનિક 12,000થી વધુ મુસાફરોને આ બાબતનો લાભ મળવાની શક્યતાઓ છે. હાલ અમદાવાદ ભાવનગરની 24 ટ્રીપોને આપણે આ રીતે સંચાલનમાં મૂકવામાં આવી છે અને અમદાવાદ સુરત પ્રાયોગિક ધોરણે અત્યારે 1 અથવા 2 ટ્રીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં મુસાફર જનતાનો પ્રતિસાદ મળતા તેમાં વધારો કરવામાં આવશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.